બનાસકાંઠા, પાટણ અને કચ્છ મુકામે જે ઢોર માટેની સહાય, ઘર વખરી, કેશ ડોલ્સ વગેરેની 100% કામગીરી પૂરી કરી છે અને હવે જે પાક અને જમીનનું જે ધોવાણ થયું છે એની સર્વેની કામગીરી ચાલુ છે અને જે મહત્તમ ઝડપથી આપવા માટેનો સરકાર નિર્ણય કરશે। આ સાંભળ્યા તમે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને। તેમણે બનાસકાંઠા જિલ્લામાં થોડાક સમય પહેલા જે અતિવૃષ્ટિ આવી હતી તેના કારણે જે ભારે નુકસાન થયું હતું તેને લઈને જવાબ આપ્યો છે કે બનાસકાંઠા પાટણમાં જે વરસાદના કારણે નુકસાન થયું તેની સહાય ચૂકવવામાં આવશે। પશુ મૃત્યુ અંગેની સહાય ચૂકવી દીધી છે, સાથે ત્રણેય જિલ્લામાં કેસ્ટોલ પણ ચૂકવાઈ ગયો છે। તો આ સાંભળો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છ મુકામે જે ઢોર માટેની સહાય, ઘર વખરી, કેશ ડોલ્સ વગેરેની 100% કામગીરી પૂરી કરી છે અને હવે જે પાક અને જમીનનું જે ધોવાણ થયું છે એની સર્વેની કામગીરી ચાલુ છે અને જે મહત્તમ ઝડપથી આપવા માટેનો સરકાર નિર્ણય કરશે। બનાસકાંઠામાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેઓ વાવ તાલુકાના મોરીખા ગામમાં ગળાડૂબ પાણીમાં ઉતરીને લોકોની સમસ્યાઓ તેમણે સાંભળી હતી। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પૂરની પરિસ્થિતિ અને સરકારની નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી। જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી। દર વર્ષે લોકો પૂરથી પરેશાન રહે છે અને સરકાર માત્ર બેઠકો કરીને સમય બગાડે છે। હવે વાત કરીએ સરકારની, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 સપ્ટેમ્બરે સુઈગામ, નાગલા, ખાનપુર જેવા પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને રાહત કાર્યોની સમીક્ષા કરી હતી। સરકારે 18,000 રાશન કીટ, 2.5 લાખ ફૂડ પેકેટ અને 3 લાખ પાણીની બોટલોનું વિતરણ કર્યો હોવાનો દાવો કર્યો હતો। વીજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને પશુધનના મોતના કિસ્સામાં વેટરનરી ઓફિસરની ચકાસણી બાદ વળતર આપવાનો આદેશ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસના અન્ય નેતાઓએ આ રાહત કાર્યોને અપૂરતા ગણાવ્યા હતા। તો થોડાક સમય પહેલા જ હવે વાત કરીએ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 17 નવા તાલુકાની રચના કરવાની ઘોષણા કરવામાં આવી છે। આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મળેલી કેબિનેટમાં લેવામાં આવ્યો હતો। હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। નવા 17 તાલુકાનું નિર્માણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં થોડાક સમય પહેલા જે અતિવૃષ્ટિ થઈ તેને લઈને હવે મંત્રી ઋષિકેશ પટેલનું જે નિવેદન આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।